બંકારે વારે વાલા ઠાકોરો મને ગમતા હે વાલા ઠાકોરો મને ગમતા તમારા બધાનો પ્રેમ હું સમજી શકું છું પણ પોતાની જગ્યા ઉપર બેસી રહો નહીં તો આપણે અવ્યવસ્થા થશે લાલાજી પોતાની જગ્યા ઉપર બેસી રહો તમને બધાને મોજ આવે છે હું સમજુ છું મને આજ અંદરથી મોજના દોરા છૂટ્યા છે કારણ કે સૌથી વધારે ચાહવાવાળો વર્ગ સૌથી વધારે ગીતો સાંભળવાવાળો વર્ગ એમ કહેવાય કે મારી સામે છે આટલી બધી મહેંદીમાં એટલે મને હુરાતન ચડ્યું છે પણ શાંતિથી નીચે બેસી જાવ કોઈ ઊભા થઈ અને અવ્યવસ્થા થાય એવું આપણે નથી કરવું ત્યારે કારણ કે આમાં મારા પ્રિય બનાસકાંઠાથી પણ આયા હશે ગાડીઓ ભરી ભરી હા અરે બનાસવાળી બસ ખાલી ખાલી આવી પણ આજે તો બનાસની બસ ખાલી ખાલી નહીં પણ ભરેલી ભરેલી બસ અને પછી બુલેટ લઈ બંકો તમને 80 મળવા આવશે સેટર પિયર મવાદ દોનો મારા ઠાકોર આ બુમડિયા હે બનાવવાની બસ ભાવ ખાલી ખાલી યારી એ તમે ના દેખોણા બારે
સમજીએ છીએ કે રાકેશભાઈ બારોટ આવા આપણા ગમતા ગીતો ગાતા હોય એટલે આપણે બધાને મજા આવે, પણ સૌને વિનંતી એટલી છે, પોતાના જગ્યા પર બેઠા બેઠા હકલા પડકારા કરો, કોઈ ખુરશી ના છોડશો, અને કોઈ ખુરશી ઉપર ઉભા રહ્યા હોય તો નમ્ર વિનંતી બેસી જાઓ, નમ્ર વિનંતી છે, દરેકને વિનંતી પોતાનું સ્થાન છોડશો નહીં. હા, બધા પોતાના સ્થાનમાં લો. તમારી હાથરી એક મોટી વાત છે, પહેલી ખુરશીમાં બેઠો કે છેલ્લી ખુરશી બેઠા હોય, એટલે વિનંતી છે. હા રાકેશભાઈ, એ તમારા દલડાને તમારા રુદિયાને વારો એ મારા રે હમ માનો જીરે, એટલે કહું છું બેસી જાઓ. તમારા દલડાને તમારા રુદિયાને તમારા દલડાને વારો મારા રે હમ માનો જીરે. તો ગોરા દે તમને કડલા કડલા, ક્યો તો ગોરા દે તમને કડલા, એ ઘડાવું અને ગોમ્યો મન તો ન જડાવું. ગોરા દે મારા માનો જીરે, તમારા દલડાને તમારા રોજિયાને તમારા દલડાને વારો એ મારા રે ઓમ માનો જીરે. અને અમારા રાકેશભાઈની વિનંતી છે કે જૂનું અને જાણીતું ગીત, એમના મામાનું ગીત મણિયારો, અમારા નીચેની ફરમાઈશ હોય કે મણિયારભાઈ વરુણનું આ મોજ મિત્રોની ખાસ ફરમાઈશ હોય ત્યારે મણિયારા તારા કારણે અરે રે આજ મેં સોળે સજા સળગાર, પણ જોવું જોવું મણિયારા તારી વાટડી, અરે રે રોતા મેલા લોના બા. હાલો માફ કરજો થોડું. આપણી વચ્ચે જ્ઞાનીબેન ઠાકોર આપણા શાસક આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે, ખૂબ તાળીઓથી વધાવીએ. સાથે મહેસાણા જિલ્લા પ્રમુખ કોંગ્રેસ ભાઈ બળદેવજી ઠાકોર એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. તમામને વિનંતી પોતાની જગ્યા લઈ લેશે. વાહ, ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. સ્ટેજ ઉપર કાર્યકર્તાઓને વિનંતી પોતાની વ્યવસ્થા જાળવે. સ્વયંસેવકોને વિનંતી, તમે જે પાસ લીધા છે સ્વયંસેવક સેવા કરવા માટે, એ ખાલી તમે ભરાવવા માટે નથી આપ્યા, કામ કરવા માટે આપ્યા છે. એટલે વિનંતી પોતાની વ્યવસ્થા જાળવો. સ્વયંસેવકો ટોરાવરી પોતાની વ્યવસ્થા અવ્યવસ્થા નીચે બેસી જાઓ. આ રેલિંગ આજુબાજુ ઉભેલા સ્ટેજની કલાકારોની આજુબાજુ ઉભેલા સ્ટેજના તમામ વ્યક્તિઓને વિનંતી પોતાની જગ્યા લઈ લો. જીઓ આપણી વચ્ચે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત છે એટલે વિનંતી કરું છું. અહીંયા કલાકારો સાથે આપણા સામાજિક રાજકીય આગેવાનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, એમને પણ સાંભળવાના છે. એટલે વિનંતી, તમામ સ્વયંસેવકોને વિનંતી બધાને પોતાની જગ્યા પર બેસાડે. કલાકારોને વિનંતી થોડી વાર આરામ કરશે. વિરામ બાદ આપણે અહીંયાથી સૂચના આપશું. અહીંયા બનાસના બેન જ્ઞાનીબેન ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત છે, ખૂબ તાળીઓથી વધાવીએ. સાથે બળદેવજી પૂર્વ ધારાસભ્ય કલોલ એ પણ વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ખૂબ તાળીઓથી વધાવીએ.
પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સિદ્ધપુર એ પણ વાતચીત આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ ખૂબ તાળીઓથી વધાવીએ. રાધનપુરથી ધારાસભ્યજી લવિંગજી ઠાકોર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ ખૂબ તાળીઓથી આપણે વધાવીશું. કઠલાલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ ખૂબ તાળીઓથી વધાવીએ. અહીંયા ધવલસિંહ ઝાલા બાયડ ધારાસભ્ય પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હા મારા ભૂપતજી, હા હા ભૂપતજી. સાંસદ બનાસ સાબરકાંઠા શોભનાબેન બારૈયા એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત, ખૂબ તાળીઓથી વધાવીએ. દશરથજી ઠાકોર પાટણ એ પણ વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ખૂબ તાળીઓથી વધાવીએ. સમાજના નામી અનામી તમામ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને બીજા એ પણ આવી રહ્યા છે. આજે સમાજની જ્યારે વાત હોય ત્યારે તમામ પક્ષાપક્ષી ભૂલી સમાજના મંચ ઉપર એક મંચ ઉપર સૌ ઉપસ્થિત થયા છે. એ વાત ઉપર આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. તાળીઓની અવાજ બરાબર નથી, ખૂબ તાળીઓથી વધાવીએ ત્યારે સમાજની એકતા આપણે બતાવતા હોય. અહીં મહેમાનોને પણ આપણે સાંભળવાના છે એટલે વિનંતી કરું. અને અહીંયા જે પણ સ્ટેજ ઉપર મહેમાનો ઉપસ્થિત થયા છે એમનો શબ્દોથી શાબ્દિક સ્વાગત કરીએ છીએ, કારણ રાત ટૂંકી ભેજ ઝાઝા છે એટલે શબ્દોથી આપને અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જે આપનો કિંમતી સમય કાઢી આ સમાજની શોભા વધારવા માટે સમાજના ભગીરથ કાર્યની અંદર આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. આપ સમાજ માટે હર હંમેશ કાર્યશીલ રહ્યા છો, એ બદલ આપને પણ વંદન અને અભિનંદન છે. ધવલસિંહ ઝાલા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે, એમને પણ ખૂબ તાળીઓથી વધાવીએ. આપણા પ્રદેશના ઉપપ્રમુખ અને બાયડના ધારાસભ્ય શ્રી બળદેવજી ભાઈ ધવલસિંહ ઝાલાને વિનંતી કરું જેઓ સ્ટેજ ઉપર પોતાની જગ્યા લે છે. તમામને વિનંતી, જ્યારે કલાકારો જ્યારે પોતાનું ગીત રજૂ કરતા હોય તો પોતાની જગ્યા ઉપર બેસી અને એને સાંભળવાનું હોય, કોઈ અવ્યવસ્થા ના બને એના માટે પણ તમામને વિનંતી. સાથે બહાર ઉભેલા તમામ ભાઈઓને વિનંતી, પોતાની જગ્યા લઈ લે. કાર્યક્રમની શરૂઆત આપણે હવે થોડીક ક્ષણોમાં આપણે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હવે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે થોડી વાર સાંભળી અને મંચસ્થ કાર્યક્રમ આપણે શરૂઆત કરશું. તો સાંસ્કૃતિક કાર્યક્રમ એક વખત શરૂ કરી અને રાકેશભાઈને વિનંતી પછી કરીએ. હવે ફરીથી આપણે મળશું. હા, ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશસિંહ, જગતસિંહનો આભાર. અને હવે રાકેશભાઈને વિનંતી કરીએ કે ફરીવાર આનંદ કરે. બહુ બધા ઠાકોર સમાજની ફરમાઈશ આવી છે. હાલો, જે બધા મિત્રોની ફરમાઈશ હતી એ ફરમાઈશ લઈ લઈએ. હાજ તો હે દધાણા ઘડને અપાર રે બાવલિયા મુડે રે ડોનલા મિલા જલા મણિયારડો રે દિયો ગોરલ જો સાય બોરે
રાગ ગાતો હોય, તળાવની કેડ ઉપર ઉભા રહી ગાતા હોય, ખેતરમાં પોણી વાળતા ગાતા હોય, લીમડાની ટોચ ઉપર ગાતા હોય, ખુલ્લી બજારમાં ગાતા હોય ને મણિયારો કેવો હોય એ તમારા વગર મારે, એ તમારા વગર મારે ઘડીએ ના ચાલો મારો